नमस्कार। जय आदिवासी, जय आदिवासी। लड़ेंगे, लड़ेंगे। કપરાડા તાલુકો આદિવાસી તાલુકો છે અને કપરાડાની હરેક સમસ્યા એ આદિવાસી સમાજની સમસ્યા છે। અમે કપરાડાની પડખે છે। જ્યારે પણ કપરાડાને તકલીફ પડી ત્યારે અમે હાજર રહીએ। આંગણવાડી વર્કરોની વાત હોય, પાર તાપી નર્મદા રિવોલ્વિંગ પ્રોજેક્ટની વાત હોય, પીપલ્સ એપના યુવાન જે આશ્રમ શાળામાં અપમૃત્યુ થયું તેની વાત હોય, કે ઘર તોડી નાખ્યું હતું ડેપ્યુટી મામલતદાર દ્વારા એની વાત હોય, બધી જ વાતમાં અમે કપરાડાની સાથે છે। જ્યારે અમને એક અઠવાડિયા પહેલા ખબર પડી કે નેશનલ હાઈવે 848ના અધિકારીઓ દ્વારા ત્યાં નાની મોટી શાકભાજીની, ચાની અને દુકાનો ચલાવનારાને નોટિસ આપીને કાઢવાની વાત કરી, ત્યારે અમે જયેન્દ્રભાઈની સાથે ચર્ચા કરી અને આજે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું। એમાં ઉપસ્થિત આપણા સૌના આગેવાન એવા જયેન્દ્રભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત કલ્પેશભાઈ, વસંતભાઈ, ભાસ્કરભાઈ, રવિભાઈ, કમલેશભાઈ, કુંજાલીબેન, તમામ દુકાનદારો અને કપરાડા ગામના હિતેચ્છુઓ। કઈ રીતે તોડવાની વાત કરીએ ખબર નથી, પરંતુ નેશનલ હાઈવેના અધિકારીને મેં પૂછ્યું, એમણે કીધું કે સ્વાગત કાર્યક્રમમાં અમને તોડવાની વાત કરી છે, પરંતુ એ